તુલસીદાસ જયસારામ આપણે એક ધર્મોત્સવમાં આમંત્રણ પાઠવું છું, જ્યાં માનવની સેવા થાય છે, જીવદયા પ્રભુ સેવાનું સ્વપ્ન સાકાર થાય છે. એવા સંત ભગીરથ કાર્યના ભાગીદાર શ્રી વખતેરામ બાપુ માનવ મંદિર સાવરકુંડલા આપણે આમંત્રણ પાઠવે છે. આવતો સોમવાર છઠ્ઠો મહિનો 9/6 અને સોમવાર છઠ્ઠા મહિનાની 9મી તારીખે આવતા સોમવારે આપણે સાવરકુંડલા મુકામે માનવ મંદિરમાં વિદ્યા મહોત્સવ ધર્મોત્સવ જે વિશ્વવંદની સંત મોરારી બાપુના આશીર્વાદ, બાપુની કૃપા, વિશ્વની મોરારી બાપુના કરકમળ દ્વારા જ્યાં રામ મંદિર ચોરો અને શિવ મંદિર શિવાલયની પૂજા કરતા પૂજારીના બાળકોને વિના મૂલ્યે નિઃશુલ્ક અભ્યાસ માટે ભણતર માટેનું એક અલૌકિક છાત્રાલય શરૂ થઈ રહ્યું છે. 9/6 સોમવાર અને દીકરીને ગાય દોરે ત્યાં જાય દીકરીઓ માટેનું કન્યા છાત્રાલયનું પૂજ્ય મોરારી બાપુના વરસતે ખાતમુહૂર્ત થઈ ગયું છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા, કારણ કે દીકરીને ગાય દોરે ત્યાં જાય. આજે માનસિક અવસ્થા જેની ખરાબ છે, એનું કોઈ નથી, મા નહીં, બાપ નહીં, ભાઈ નહીં, સંસાર નહીં, કુટુંબ નહીં, આ કોઈ દુનિયામાં કોઈ છે જ નહીં. એને લોકો પરેશાન કરે, હેરાન કરે અને એને છંછેડે. પુરુષ હોય તો વાંધો નહીં, પુરુષ તો પહોંચી જાય, પાણાવાળી કરે, બૈરા શું કરે. અને અખબારમાં ઘણા કેવા સમાચાર હોય છે કે મજબૂર બહેનોને લોકો હેરાન કરે. તેમ પૂજ્ય વખતેરામ બાપુ એક મહાન આજે કથાકાર પણ હતા, કથા પણ છે. એ કથા કરી અને બધાને જ્ઞાન આપે, પણ કુદરતી એને એવું કથા કરતાં વ્યથા મિટાવવાનું, દુઃખ દર્દો મિટાવવાનું. અને આ બહેનોનું જ્યાં માનસિક બીમાર હરિના બાળકોનું માનવ મંદિરમાં બાપુ સેવા કરી 155 દીકરીઓને બહેનોને તંદુરસ્ત બનાવી અને કોઈને ભણાવે છે. તેના લગ્ન કરી દીધા, પોતપોતાના કુટુંબમાં એનો મિલાપ કરી દીધો અને અત્યારે 55 બહેનો ત્યાં છે. તમે એનું એ અદ્ભુત માનવ મંદિર, એટલે માનવ મંદિર જોયા પછી તમને એમ થાય કે અહીંયા આ તો એક ભગીરથ કાર્યનું કાર્ય થઈ ગયું છે. કારણ કે વાદળ છે ને, ગાંડાની સાથે ગાંડા બનવું પડે, એની સાથે વ્યવહાર કેમ કરવો એ બધું આપણે જાણવું પડે. એ કાર્ય પૂજ્ય ભક્તિરામ બાપુ કરે છે. અમુક તો ત્યાં કલાકાર બની જાય છે, રામાયણ, ગીતા, ભાગવત, આ તે વાંચન કરવા માટે ભક્તિમાં. ભગીરથ કાર્ય બાપુનું એવું છે, બાપુને જે શીખવાડે, બાપુ એને હનુમાન ચાલીસા, જય હનુમાન જ્ઞાન સાગર, જય કપિલ લોક જાગર, રામ જ્યોતિ અંજની પુત્ર વંશોનામા, મહાવીર, વિક્રમ, બજરંગ, કુંતી, સેવા, એ પણ બોલવા માંડે. એટલે કીધું છે કે ખિલોના જાન કર મુજે એક પિક્ચર પણ આવી ગયું. એ પિક્ચરમાં બતાવ્યું છે કે આ પાગલની અવસ્થા કેવી હોય છે. અને એટલે એ પાગલને તંદુરસ્ત બનાવવાનું કામ સાવરકુંડલામાં પૂજ્ય ભક્તિરામ બાપુનું છે. પૂજ્ય મોરારી બાપુ ત્યાં સોમવારે 9/6 તારીખે ત્યાં પધારે છે. અને ત્યાં બધાને ત્યાં પધારવા માટે એ આપણે હું તુલસીદાસ ગુંડલિયાના રાજકોટથી જયસારામ, જય બજરંગ, જય હનુમાન અને બધા પધારજો એવી હું દરેકને વિનંતી કરું છું. કારણ કે એક ભગીરથ કાર્ય થયું જે આપણા સાધુના બાળકો, પૂજારીના બાળકો, એ ત્યાં પરિસ્થિતિ એટલી બધી બહુ સારી નથી હોતી. હવે તો પહેલાં હતું, હવે તો પૈસા હોય તો થાય બધું, પૈસા વગર કાંઈ નથી થતું. હવે એને વિના મૂલ્યે ભણાવવાના અને વિદ્યાભ્યાસ કરે અને એની લાઈન ઉપર તો જ જઈ શકે. હવે અત્યારે ભણતર છે ને, ભક્તિરામ બાપુએ અને મોરારી બાપુની પ્રેરણા દરેક ત્યાં હોય છે. ગમે તે સારું કાર્ય હોય, મોરારી બાપુ તો એની હાથ પાડી દીધી, ના કરો. અને બાપુ તો સહભાગી પણ બને છે. અત્યારે જેટલા અકસ્માતો થાય છે એમાં
બાપુ દરેકને તુલસી પત્ર મોકલે છે. મંદિરો કે જ્યાં એવું કંઈ બનતું હોય ત્યાં 1.25 લાખ તુલસી પત્ર આપે છે. અને બીજા બાપુ તો અનેક કાર્યો અનક્ષેત્રો સાધુ સમાજને રાજકોટમાં છાત્રાલય, જૂનાગઢમાં છાત્રાલય, અહીંયા હમણાં ભાવનગરમાં છાત્રાલય બન્યું, સુરેન્દ્રનગરમાં છાત્રાલય. દરેક જ્યાં વિદ્યા, કારણ કે બાપુ પોતે જ શિક્ષક હતા અને અત્યારે આખી દુનિયાના પાઠ ભણાવે. આખી દુનિયાના બાપુ અત્યારે વિદ્યા અભ્યાસ આપે છે, જ્ઞાન અભ્યાસ આપે છે અને રામમય બનાવે છે. તો હું તુલસીદાસજીને પરિવાર વિનંતી કરું છું કે આપ સાવરકુંડલા પધારજો. 9/6 આવતી 9 તારીખ 6 મહિનો અને સોમવારના દિવસે સવારે 9 વાગે પૂજ્ય મોરારી બાપુના કમળો માળા બાપુના વરદ હસ્તે એ છાત્રાલયનો શુભ આરંભ થશે અને કન્યા છાત્રાનું ખાતમુહૂર્ત થશે અને પૂજ્ય બાપુની અમૃતવાણી બાપુના જ્ઞાન ગંગા સાગરમાં પણ જે આપણું જીવન ધન્ય બનાવી જાય એ જ્ઞાન ગંગામાં આપણે શરણામત અને બાપુના આશીર્વાદ મળે એવું માટે આપણે દરેકને હું વિનંતી કરું છું. રાજકોટ જય શ્યારામ, જય બજરંગ, જય હનુમાન, જય શ્યામ.